મારા જ બ્લોગ જોવે છે એને એ ડેઈલી જે નવરાઈ પડે ને જોવે અને બા ને દેખાડે કાબા તો બા મેં આ છે ને વાળ કાપ્યા છે કેવા લાગે છે? તો છે ને મમ્મીને પૂછું કે વાળ કેવા છે? વાળ કેવા છે? વાળ કપાવીને આવ તો મમ્મી શું ખબર છે એ કે વાળ છે ને કે બહુ મોટા છે કે જે તે કાપ્યા જ નથી એમ. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું બધાના નવા વ્લોગમાં. ને અત્યારે છે ને 12:30 થવા આવ્યા છે, બરાબર. વ્લોગ એટલે લેટ ચાલુ કર્યો કે ગઈકાલનો વ્લોગ છે ને એડિટ થાય છે. આમ જુઓ તમે, ગઈકાલનો વ્લોગ છે ને આમ બહુ મસ્ત છે, કોમેડી છે અને એન્ગેજમેન્ટનો શું બહાર ગયો હતો ને કાલે અમારા માસી આવ્યા હતા ને એનો વ્લોગ છે, બરાબર. એકવાર છે ને જોવા જાજો, બરાબર. બહુ મસ્ત છે, મજા જ આવશે તમને. અને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કેટલા સમયથી હું બહાર શૂટમાં નહોતો ગયો ને, એ શૂટનો મેં વ્લોગ શૂટમાં ગયો હતો પણ શૂટનો વ્લોગ નહોતો લીધો અત્યારે લગી. કાલ મેં ફાઇનલી શૂટનો વ્લોગ લીધો છે, તો એકવાર જોવા જાય, બરાબર. રસોઈ બની ગઈ. એવું છે? રસોઈ બની. તો રસોઈ બની ગઈ છે ને એ બધા બેસી ગયા છે. મમ્મી વ્લોગ જોવે છે, આમ જો મારા જ વ્લોગ જોવે છે એને એ ડેઈલી જે નવરાઈ પડે ને એટલે જોવે અને બા ને દેખાડે કાબા. તો અત્યારે છે ને બધા અત્યારે બેઠા છે, કેમ કે જમવાનું બની ગયું છે. ખાલી જમવા વાળા આવે ને પછી બધા સાથે બેસીને જમે, એટલા માટે બેઠા છે. એટલે હજી કોઈ આવ્યું નથી, મારા પપ્પા કે મારા ભાઈ કોઈ આવ્યું નથી, એટલે બધા આવી જાય ને પછી સાથે બેસી જાય બધા જમવા. તમને ભૂખ લાગી છે? ના રે ના, ખાઈ લીધું, શું ભૂખ લાગે. બાએ જમી લીધું છે. હવે છે ને બાનું શેડ્યુલ અહીંયા આવ્યા એટલે શેડ્યુલ ચેન્જ થઈ જાય. ત્યાં સવારમાં ન જમતા ને બપોરે અત્યારે આવા ટાઈમે જમીન સુઈ ગયા હોય. અહીંયા આવે એટલે થોડુંક લેટ હોય એટલે અહીંયા શેડ્યુલ ચેન્જ થઈ ગયો કાબા. એટલે હવે છે ને સવારમાં હોતે ને જમવા માંડ્યા છે કે મતલબ કે જો ભાવે તો બરાબર, નકર પછી ન જમે એ રીતના. બા સવારે 11 વાગે જમી લે એટલે એને પછી વેલું હોય ત્યાં દેશમાં બાએ જમી લીધું, બીજા બાકી છે. બરાબર. તો બાએ જમી લીધું છે ને બીજા બા મેં જમી લીધું, મેં હતા જમી લીધું છે અને મેં બાએ ખાલી જમી, બાકીના બધા બાકી છે. મારે એડિટિંગ કરવાનું હતું ને એટલે મેં કીધું હું જમી લઉં. હજી એડિટિંગ ચાલુ જ છે મારું. તો ફાઇનલી છે ને ગાઈઝ હું છે ને હેર કટિંગ કરાવી આવ્યો છું. આમ જુઓ કેટલા મસ્ત લાગે છે. નવી સ્ટાઇલ પડી છે આ વખતે. તો મને કોમેન્ટ કરજો આ સ્ટાઇલ કેવી લાગે છે ને, બરાબર. કેવા લાગે છે મને કહેજો. આમ જો સાઈડમાં જુઓ, સાઈડ એંગલ જુઓ તમે ખાલી. હું થોડાક લાંબા વાળ જ રાખું છું પહેલેથી, મારી આ રીતના સ્ટાઇલ હોય, પણ હું મેં કીધું આ વખતે છે ને થોડાક અલગ રીતના કપાવું. મતલબ છે સેમ, હું આ જ રીતના કપાવું છું, પણ મેં કીધું થોડુંક એડવાન્સમાં કપાવું એમ. મને કોમેન્ટ કરજો કેવા વાળ લાગે છે ને એમ તમે જોવો. તો બા મેં આ છે ને વાળ કાપ્યા છે, કેવા લાગે છે? નવી સ્ટાઇલમાં કાપ્યા, મતલબ સ્ટાઇલ જ છે પણ અલગ રીતના થોડાક કાપ્યા છે, બરાબર. સારા લાગે ને? સારા લાગે છે. પેલા આવા કાપતા કોઈ? પેલા શરૂઆતમાં કોઈ ન કાપતો. પેલા હાદા રાખતા કે આમ લાંબા વાળ રાખતા? હાદા રાખે. નાના હા, નાના ટોકા રાખે. બરાબર. હા, હવે અત્યારે ગામડામાં હવે આવા વાળ કાપવા માંડે છે ને છોકરા કાપવા માંડ્યા, કીધું ને. બરાબર. હા, પણ આમ માલું હું ગામડે તો શું હોય કે ત્યાં ધૂળમાં જ રહેવાનું હોય, તો ત્યાં નાના વાળ હોય ને તો હારા રહે. લાંબા વાળ હોય ને તમે ધૂળ કરી જાય. અહીંયા તો ધૂળ ઓછી ઉડે. ઓલી ગામડા તો ખેતરમાં કામ કરવાનું હોય. ખેતરમાં વીટોળે સડે. જમી લીધું કે બાકી? હજી બાકી છે. જમવાનું બની ગયું છે કે નથી બન્યું? બની ગયું. એવું છે? હા. તો હવે છે ને મમ્મીને પૂછું કે વાળ કેવા છે? વાળ કેવા છે? સારા કેવા? વાળ કપાવીને આવ તો મમ્મી શું ખબર છે એ કે વાળ છે ને કે બહુ મોટા છે કે જે તે કાપ્યા જ નથી એમ. એટલે જે રીતના વાળ કપાય એ રીતના જ કપાય ને. વાળ પણ તારા મોટા તો હતા ને એવડા જ છે, તે કપાવ્યા જ નથી. પણ મેં પણ વાળ કપાવ્યા છે. તે વાળ કપાવ્યા છે, મને તો પેલા લાગતું નહોતું. હવે એ છે ને કાપ્યા હોય એટલે વાળ એમને ઓલા થયા હોય, પછી ને ધોવીને વોશ કરવી ને પછી ખ્યાલ પડે કે વાળ કાપ્યા છે. ત્યાં વોશ કરી દે. ઘરે આવીને કર્યું હોય ન્યાય કરી દે. તો ન્યા લગભગ નથી કરી દેતા, પણ તમે ઘરે આવીને કરો ને પછી આપણે વાળ ચોઈટા હોય આપણે નાવીને
પછી ખબર પડે કે વાળ આમ પરફેક્ટ છે એમ. તે ન્યાય કરી દે પણ ઘરે હોત તમારે કરાય તો ન્યાય કરાવાય તો ન્યાય કરાય એમ. વાળ કાપ્યા હોય એટલે આપણને અંદર ગયા હોય ટી શર્ટ ની એની અંદર, તો ઈ જ આપણે નાવું તો પડે ને વાળ કાપીને, એટલે નાવું જ પડે ને વાળ કાપી, નકર તો તમને બધે સોટે વાળ. નામ છે ને કવડે, આ વાળ કાપ્યા ને ત્યાં થોડાક દે છે ને ખંજોળ આવે, બહુ કવડે વાળ. જે કાપીને દાઢી કરવી હતી બહુ ખંજોળ આવે વાળમાં, પેલું ઝીણા ઝીણા હોય તે વાગતા હોય અંદર ને અંદર, બરાબર? એટલે એવું હોય. નાવું જ પડે. નાવું પડે એમ. તો આજ તમે કેમ જમ્યું નહીં? મને દાઢ દુખે છે આજે. આ દાઢ દુખે છે. બપોર મેં સેવડો ખાતો તો, એટલે મેં સિંગદાણા ખાધા તો મને દાઢ દુખવા મળી. મારે ખાવાની ઈચ્છા જ નહોતી. મેં આંખ હજી હારી ન થઈ? એ મળતી જ નથી આંખ. તો પોપટો લગાવ્યો જ નતો લગાવ્યો? એમાં જે બધા કેટલું ઈ કે તમે આ રીતે આ કરો તો ઈ કર્યું, આ કરો તો આ કર્યું, ઈ કે અભડાવો તમે અભડાવી. ઓલું આંખમાં ઓલી સાઈન લગાડે, ખબર? ઈ સાઈન લગાવી, અભડાવી, દવા લીધી, બધું કર્યું, પણ મળતી જ નથી. કોને ખબર? એની રીતના મટી જાય ધીમે ધીમે, બરાબર? કઈ વિડીયો ને આપણે અંત આપી દઈએ, બરાબર? તો વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? આવતીકાલે પાછા આવી જશું. અને આજે પાછું મમ્મીને કહી એન્ડિંગ કરે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ સબસ્ક્રાઇબ ન કરતા સરપ્રાઈઝ કરજો, બરાબર? સારું, ચલો બાય.